પ્રશ્ન સીધો છે, શું જંગલેશ્વર વિસ્તારમાં થયેલું ડિમોલિશન એ માત્ર બુલડોઝર એક્શન હતું કે પછી એની પાછળ બીજા પણ કારણો જવાબદાર હતા? ચાલો શરૂઆત કરીએ ફેક્ટ્સથી. તો આ ડિમોલિશન પાછળ સૌથી મોટું કારણ છે આજી નદી. આજી નદીના તટમાં વર્ષોથી વસાહતો બનતી રહી અને સમય આવ્યે આ વસાહતો દબાણ બની ગઈ. સતત થતા પુરાણના કારણે આજી નદીનો પ્રવાહ એટલી હદે વિક્ષેપિત થયો કે દર વર્ષે ચોમાસામાં 2,500થી 5,000 લોકોને રેસ્ક્યુ કર્યા હોય તેવા કિસ્સા પણ જંગલેશ્વર વિસ્તારમાંથી સામે આવતા રહ્યા છે. ત્યાં સુધી કે NDRFની ટીમોની પણ મદદ લેવી પડી હોય એવા પણ સમાચાર તમે અનેક વાર સાંભળ્યા હશે. જે 15 મીટરના રોડને ખુલ્લો કરવાની વાત છે, ત્યાં લગભગ 7 મીટર જેટલું તો દબાણ કરી દેવામાં આવ્યું છે અને બાકીનો જે રસ્તો બાકી રહ્યો છે એમાં અવર જવર કરવી પણ મુશ્કેલ બની જાય છે. ગુનેગારો માટે પણ જંગલેશ્વર વિસ્તાર જાણે કે સેફ હેવન બની ગયું હોય તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે. ત્યારે ભૂતકાળની ભૂલોને જો દૂર ના કરીએ તો પછી ભવિષ્યનો વિચાર કઈ રીતે કરી શકાય, એ જ થિયરી પર રાજકોટ મહાનગરપાલિકાએ આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી. આ ડિમોલિશનની કાર્યવાહી કંઈ રાતોરાત નથી કરવામાં આવી. એની પાછળ નક્કર આયોજન કરવામાં આવ્યું છે અને એ પછી પણ ઘણા એવા પગલાં ભરવામાં આવ્યા જેથી કરીને આ ડિમોલિશનની કાર્યવાહીને સરળ કરી શકાય. સર્વે, નોટિસ, પોલીસ બંદોબસ્ત, મશીનરી, મેડિકલ સુવિધાઓ જેવી કે 108. જો કોઈ રહીશને સામાન ફેરવવો હોય તો એના માટે રાજકોટ કોર્પોરેશન તંત્રએ પોતે ટ્રેક્ટર્સ પણ ત્યાં તહેનાત રાખ્યા અને ઘણા વિવાદો અને ચર્ચા વચ્ચે પણ આ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમે જુઓ કે રાજ્યની સરકાર પણ અર્બન ડેવલપમેન્ટ પર અત્યારે ફોકસ કરી રહી છે. એવામાં ભૂતકાળની ભૂલોને નડતર બનાવીને ભવિષ્યનો વિચાર ન કરવો એ પોસાય એમ નથી. એટલે રાજકોટમાં થયેલી આ કામગીરી ખરેખર ઐતિહાસિક છે. સમય સાથે વસ્તી વધે છે, જમીન મર્યાદિત થાય છે અને આડેધડ વસાહતો ઊભી થાય છે. દરેક શહેર એક જ દ્વંદ્વમાં રહે છે કે કરવું તો કરવું શું? પર્યાવરણ બચાવવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું કે લોકોનું જીવન સુરક્ષિત રાખવું? ત્રણેય એકસાથે શક્ય છે? તો જવાબ છે હા, જો એમાં પબ્લિકનું કોઓપરેશન પણ મળે. અને રાજકોટના જંગલેશ્વરમાં પણ એ જ થયું. ઘણા બધા લોકો એવા છે કે જેઓએ પોતે જ પોતાના રહેણાંકોને તોડી નાખ્યા હોય. જ્યારે કોર્પોરેશન તંત્રએ સમજાવ્યા કે તમારું જે ઘર છે કે તમારી જે વસાહત છે એનો 25% હિસ્સો જ કપાતમાં જાય છે, તો લોકોએ સ્વસમજથી પણ પોતે આગળ આવીને એ રહેણાંકોને તોડી પડાવ્યા હોય એવા પણ કિસ્સા સામે આવ્યા. પણ બીજી તરફ એક એનાલિસિસ એ પણ છે કે વિકાસ કોનો? દાયકાઓથી જે પરિવારો અહીં રહે છે એના માટે આ કોઈ માળખું નહોતું, આ તો એનું રહેણાંક હતું, એનું ગુજરાન હતું. ત્યારે સવાલ એ પણ થાય છે કે શું માત્ર ડિમોલિશન એ જ વિકાસ છે કે પુનર્વસવાટ પણ જરૂરી છે? હાલ તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને એવી વ્યવસ્થા કરી છે કે રેનબસેરા, NGO કે એવા કોઈ કામચલાઉ ઠેકાણાઓ પર આ લોકોને વસવાટ મળી રહે. પણ કેટલીક ફરિયાદો અને વ્યક્ત થતી લાગણીઓ એવી પણ છે કે જે સાંભળીને આંખો ભરાઈ આવે. જંગલેશ્વર વિસ્તારના ડિમોલિશનથી જે મુદ્દાઓ તરી આવે છે એ પણ ખાસ જોવા જેવા છે કે નદીઓ પર થતા વિક્ષેપો અને પર્યાવરણને જે જોખમ થાય છે તે લાંબા ગાળે કદાચ નુકસાનકારક જ બની રહે છે. આયોજન વગરનો વિકાસ હંમેશા દુઃખદાયી હોય છે અને કદાચ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સ્થાનિકોને અત્યારે અનુભવાઈ પણ રહ્યો છે. ગુજરાતમાં આવી કેટલીય વસાહતો છે કે જ્યાં નદીના તટ પર રહેણાંકો છે, ત્યારે એના પર પણ કાર્યવાહી થશે ત્યારે કેવી હશે એ પણ એક સવાલ અહીં ચોક્કસ થઈ રહ્યો છે. જો કે રાજકોટે પોતાને ડેવલપમેન્ટ માટે તૈયાર કરી દીધું છે અને ભૂતકાળની ભૂલોને જેટલી હદે હટાવી શકાય એટલી હદે હટાવવાનો પણ પ્રયત્ન થઈ ગયો છે. હવે જોવું એ રહેશે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને જે આ ભગીરથ કામ કર્યું છે તેનો રાજકોટવાસીઓને વિકાસના રૂપમાં ક્યારે અને કેવો લાભ થાય છે. તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને કહો.